સાંજે આપણે એસીવાળા ભાઈ આવી ગયા છે અને એસીમાં ગેસ નથી ભરવો અત્યારે એ હવા ભરે છે અને એસી ચેક કરશે કે આ રૂમનો અંદરનો ભાગ લીકેજ છે કે બાયણેનો. સાંજે પછી એસીવાળા ભાઈ વહી ગયા હતા 400થી ઉપર આનું પ્રેશર રાખીને. એટલે હવે આપણે આનું પ્રેશર ચેક કરીશું. આજ અત્યારે તમે જોવો એમ 400થી હેઠે વયું ગયું છે. એટલે રૂમની અંદરનો ભાગ લીકેજ લાગે છે. અત્યારે આપણે બનાવી ચૂનાનું સ્પેશિયલ પાણી. આ આખો નખો લીકેજ છે. અત્યારે આપણે ચૂનાનું પાણી એને પાઈ દીધું છે ને પછી માથે મારી દેવું સ્પેશિયલથી એક હાથ આખો અલગ ચૂનાનો ને આ બધી અંદર તૈડુમાં ઉતરી જાય એટલે પાણીવાળું કહીને માર્યું આખું. આપણે જઈએ છોકરાઓને લઈને ગાડાવાળા હનુમાન બાપાના મંદિરે. હા એ ફરી અંદર દર્શન કરતા આપણે અંદર દર્શન કરતા આવ્યા છે અને છોકરા બધા અહીંયા ગલુડી બેઠો રમાડે છે અને ધીયા છે વાં સામે એને હિંચકા પછી ખાવાનો બહુ જાજો શોખ હતો એટલે સીધી વહી ગઈ છે અને બાકી ત્રણે રમે છે. એ એકલીની હિંચકે છે. બુલેટ અહીં સાઈડમાં મૂકી દીધું છે. થોડીક વાર હિંચકા પછી ખાય ને પછી એવું લાગશે તો બગીચે જાહું. અહીંથી આવતી રહે ને પાછું ન ઉતરે. હાલ જો અરધ્યા સામે આવી હાલ હાલ અહીંથી પાછી આવતી રહે. હા જાહેરમાં સીધા. હા તો એમ ન ચડાય ને. હા ચડી જા. હાલ આવતી રહે. હાલ 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 આપણે હવે છોકરીઓને લઈને જઈએ બગીચે. હિંચકા પછી થોડોક ત્યાં જાય એટલે બધી એક શાંતિથી રમી શકશે. અત્યારે આપણે બગીચે જેટલી વાર રહી ગઈ એટલી વાર રહેવું ને પછી કાલ સવારથી વિડીયો બનાવશું. હવે છોકરાઓને લઈને હું જાઉં છું પાછા ઘરે. છોકરીઓને સવારના પોરમાં મેળી પર ફાઇટ આપણે ફિટ કરી દીધી છે અને કમ્પ્લીટ હિંચકે છે. અને આપણે વાયલા જઈએ એસીનું પ્રેશર ચેક કરવા. આપણે બધા એસીનું પ્રેશર ચેક કરવા અને એસીનું પ્રેશર પાછું વધી ગયું છે. 400 ઉપર પ્રેશર વયું ગયું છે એટલે અંદરનો ભાગ તો લીકેજ નથી લાગતો પણ હવે જોઈ શાયદ બાયણાનો ભાગ લીકેજ હશે. સાંજે હોય ભાઈ એની રીતે આવીને ચેક કરી લે. આનું તો પ્રેશર વધી જ ગયું છે એટલે બાયણાનું જ હશે. આને મૂકી દે એની જગ્યાએ અને હવે સાંજે ભાઈ આવે પછી એની રીતે ચેક કરશે. એસીવાળા ભાઈ આવી ગયા છે અને હવે એનું પ્રેશર મીટર જે રાખ્યું હતું એ કાઢે છે. સાંજે પછી બહુ જાજુ મોડું થઈ ગયું હતું એટલે મેં પછી વિડીયો બંધ કરી દીધો હતો. આની જારી આખી ફેલ થઈ ગઈ છે બાયણાની એટલે એસીનો વાંધો ત્યાંથી જ છે. તમને જારી બતાવી દઉં. આવડી આ જારી જે અહીંયા પાછળ રહી આ લીક થઈ ગઈ છે બધી એટલે આ જારી આપણે બદલાવવાની છે. એ 2-3 દીમાં આવીને હવે એની રીતે જારી બદલાઈ જાય અને એસી કમ્પ્લીટ થઈ જાય. હમણાંથી પાછી ગરમી બહુ જાજી પડે છે. એસીની જારી બદલાવાની છે અને આ બોલ ટાઈટ કરતા જાય થોડા ઘણા ઢીલા હોય તો. આ જારી હાવ હળી ગઈ છે. ફોકો જ થઈ ગયું છે. બહુ જાજા વાળા થઈ ગયા એસીના એટલે હવે વિડીયો બહુ લાંબો નહીં બનાવી. અત્યારે વિડીયો બંધ કરી દે. વાયર સાઈડમાં કરી નાખ્યા છે અને હવે હું નીકળું અહીંથી.